तो नमस्कार मित्रों, આપણે પાટણ જિલ્લાના હરીદ તાલુકાના જમણકોર ગામથી હું ઠાકોર મુકેશજી આજે આપણે અહીંયા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે છેક અહીંયાથી આવ્યા છીએ અને અતિ પૌરાણિક જે મંદિર છે એ મંદિરના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ। તો આગળ આપણે મંદિરના દર્શન કરી અને કહાની શું છે એ લોકોને હું તમને જણાવું છું, તો બ્લોગ ઉપર બન્યા રહેજો। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભવાનીપુર ગામમાં જ્યાં ચામુંડા માતાજીનું અતિ પૌરાણિક મંદિર છે અને આ મંદિરની લોકવાયકા એવી છે કે ચોટીલા જે ચામુંડા માતાજીનું સ્થાપન થયું એ પહેલાંનું પણ આ મંદિર અહીંયા છે, જે મંદિર આપ પાછળ જોઈ શકો છો। તો એક લોકવાયકા પ્રમાણે એવું પણ કહેવાય છે કે ચોટીલા જે માતાજી ચામુંડામાં બિરાજમાન છે ગબ્બર ઉપર, એ પહેલાંનું પણ અતિ પૌરાણિક આ મંદિર છે। અને એવી પણ લોકવાયકા છે કે જે ચામુંડા માતાને પૂજવાવાળા જે એમના વંશજો હતા, જે 50-60 પેઢી પહેલાંના, તો અત્યારે એ લોકો ત્યાંથી પણ છેક ચોટીલાથી પગપાળા કે વાહનોમાં દર્શન કરવા માટે અહીં આવે છે અને એ લોકોની કુળદેવી ચામુંડા પહેલો એ સ્થાપન થયેલો છે અને પછી ત્યાં ચોટીલા થયેલું છે, એવી લોકવાયકા છે। જે આપ મંદિરના દર્શન કરી શકો છો। ચામુંડા માતાજીનું અતિ પ્રાચીન જે મંદિર કહેવાય, તો અહીંના લોકોના અભિપ્રાય મુજબ કે એ લોકોને પણ અહીં એવી ખબર નથી કે મંદિર કયા સમય ક્યારે બનેલું છે, એટલા વર્ષો પણ અહીં થઈ ગયેલા છે। તો એ મંદિર આપ તમે અહીંયા જોઈ શકો છો। ચામુંડા માતાજી આનંદેશ્વરી માતાજીનું મંદિર પણ અહીંયા છે, જે આપ દર્શન કરી શકો છો। અને મિત્રો, જે અહીં તમને હું અત્યારે મૂર્તિ બતાવવા તરફ જઈ રહ્યો છું, તો અહીં લખેલું છે કે અતિ પ્રાચીન ગણપતિ બાપાની મૂર્તિ, જે અતિ પ્રાચીન મૂર્તિ કોની બની, કયા સમય બની છે એ પણ ખ્યાલ નથી। જે ચામુંડા માતાજીની મૂર્તિ સાથોસાથ આનું પણ જે પથ્થરથી કોતરણથી જે કામ થયેલું છે એ મૂર્તિ પણ અત્યારે અહીં મોજૂદ છે। એવી ને એવી આપ તમે જોઈ શકો છો કે અહીંયા અતિ પ્રાચીન એવા હનુમાન દાદાની પણ મૂર્તિ છે। તો આ મૂર્તિ પણ અતિ પ્રાચીન છે, જે કયા સમયે ક્યારે આ બને એ પણ હજી કોઈને ખબર નથી। અત્યારે મંદિરોમાં આરસપાણની કે અલગ અલગ પ્રકારની મૂર્તિ મૂકવામાં આવે છે, પરંતુ અહીં અતિ પૌરાણિક જેને કહેવાય કે સદીઓને દાયકાઓ વીતી ગયા એવા સમયની મૂર્તિઓ આપ તમે અહીંયા જોઈ શકો છો। જે સ્થાપન જે ચામુંડા માતાજીનું સ્થાપન થયું એ સમયની આ મૂર્તિઓ અહીંયા પણ મોજૂદ છે। એટલે આવું પૌરાણિક સ્થળ એકવાર જરૂર મુલાકાત લેજો। અને એવું કહેવાય છે કે દરેક વ્યક્તિની મનોકામના અહીં પૂર્ણ થાય છે। માતાજી સમક્ષ તમે આવી અને રૂબરૂભાઈ હાથ જોડી અને તમારી મનોકામના તમે માતાજીને કહો છો તો એ મનોકામના જરૂર પૂરી થાય છે। અહીં કોઈ ભૂવા નથી કે કોઈ અંધશ્રદ્ધા નથી, દરેક વ્યક્તિઓ ભક્તિભાવથી આવે છે અને પોતાની મનોકામના પૂરી થાય છે। કહેવાય છે કે દેવોના દેવ મહાદેવ, તો એક એવા ભવાનીપુરા અને રંગપુરની સીમ વચ્ચે એક એવું મંદિર છે, જે મંદિર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, શિવલિંગ। તો એ નામ બે ગામોની સીમ ઉપરથી ભવરંગનાથ મહાદેવ એવું નામ અહીં રાખવામાં આવ્યું હતું। અને એક લોકવાયકા મુજબ આપણે સ્વામી સચ્ચિદાનંદના કહેવાથી અહીંયા કહેવાય છે કે માતા ચામુંડા પાર્વતી રૂપે અહીંયા બિરાજમાન હતા અને માતાજીને એકલું ના લાગે એ માટે થઈ અને સચ્ચિદાનંદ મહારાજના કહેવાથી અહીંયા શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું। તો એ શિવલિંગના સ્થાપન ની અંદર આપ આખા કાચનું મંદિર છે અને શિવલિંગનું પ્રસ્થાપન છે, જ્યાં રિદ્ધિ સિદ્ધિ ગણપતિ બાપા, પંચમુખી હનુમાન, મા પાર્વતી દેવી અને અહીં સારું પ્રસ્થાપિત કરવામાં આવેલું છે શિવલિંગનું, એ પણ આપ દર્શન કરી શકો છો। અને એ પણ આપણે ઘણી મનોકામના પૂર્ણ થાય છે। તો ચલો મિત્રો, આજના બ્લોગમાં આટલું જ। હવે બહુ રાત થઈ ગઈ છે અને મારે છેક હજી પાટણ જવાનું છે 230 કિલોમીટર, અને આવતા બ્લોગમાં ફરી મળીએ। જય માતાજી।